સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માનવતાને લાજ લગાવતી એક અત્યંત ગંભીર અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહેલી એક 14 વર્ષની સગીરા પર 4 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની ગંભીરતાને જોતા ઉમરપાડા પોલીસે ગણતરીના કલાકોમાં જ એક સગીર સહિત 4 નરાધમોને દબોચી લીધા છે. ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષીય સગીરા પોતાના પરિવાર સાથે નજીકના સગાના લગ્નમાં ગઈ હતી. રાત્રિના સમયે ડીજેનો કાર્યક્રમ પૂર્ણ કરીને સગીરા એકલી ચાલીને પોતાના ઘરે પરત ફરી રહી હતી. ત્યારે તેની પર નજર બગાડી રહેલા 4 નરાધમોએ તેનો પીછો કર્યો હતો. આ ચારેય શખ્સો સગીરાના પરિચિત હોવાનું જાણવા મળ્યું હતું. નરાધમોએ સગીરાને રસ્તામાં આંતરીને બળજબરીપૂર્વક ગાડી પર બેસાડીને જંગલ વિસ્તારની અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં ચારેય નરાધમોએ એક પછી એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરીને હેવાનિયતની હદ વટાવી દીધી હતી. ઘટના બાદ સગીરાએ હિંમત ભેગી કરીને ઘરે પહોંચીને પરિવારને આ વીતી જણાવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગંભીર બનાવ બનેલ, જે બનાવની અંદર ઉમરપાડા પોલીસ સ્ટેશનનો એક વિસ્તાર છે જ્યાં એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી. એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું. જ્યારે યુવતીએ એમના પરિવારજનને જે કિશોરીએ વાત કરી ઘટના અંગેની, તો તાત્કાલિક એના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરેલો અને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી. જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને ગુનો દાખલ કરી તપાસ જે છે એ ઉમરપાડા પીઆઈ જે મોડ કરી રહ્યા છે. એનું સુપરવિઝન જે છે એ ઇન્ચાર્જ એસડીપીઓ જે બીકે વનાર છે એ કરી રહ્યા છે. આની અંદર એફએસએલ અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ, અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે. ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે એમના નામ છે એક મિતેશ વસાવા, એક આકાશ ચૌધરી અને જે 3 નંબરના આરોપી છે એ રાહુલ વસાવા, અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જે બાબતની અમે અલગથી જે એક્ટ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ. ખાસ બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની